હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. બહારની તૈયાર મળતી ફ્રેન્ચ ફ્રાઈસની જગ્યાએ આજે આપણે બાળકોને ભાવે, નાના મોટા દરેકને ભાવે તેવી, લંચ બોક્સ માટે ફટાફટ બની જાય તેવી આલુ પોટેટો રિંગ આપણે ઘરે જ બનાવીશું. આ આલુ પોટેટો રિંગ બનાવવા માટે અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે. આ નાસ્તો બનાવવા માટે સમય ફક્ત 10 જ મિનિટનો લાગે છે. બાફીને તૈયાર કરેલા બટેકાને આપણે ખમણીની મદદથી ખમણી લેશું અથવા તો મેશ કરી દેશું. હવે મસાલા માટે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી કાળા મરીનો પાવડર, 2 ચમચી કોર્નફ્લોર, થોડા લીલા ધાણા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ આપણે એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આ બધા જ મસાલાને આપણે આલુ સાથે પ્રોપર મિક્સ કરી દઈશું. આ મસાલાને મિક્સ કરવા માટે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આમાં આપણે વધારે કોઈ મસાલાનો પણ ઉપયોગ નથી કરવાનો. બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે. ફક્ત 10 જ મિનિટમાં ઘરના જ મસાલાથી સુપર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. હવે આ રીતે આલુના તૈયાર કરેલા મસાલામાંથી આપણે આ રીતે થોડો લુવો લઈને પતલી એવી આ રીતે રિંગ કરીને આ રીતે એક ફિંગર જેટલી કટ કરીને ગોળ જેવો શેપ આપણે આપી દેવાનો છે. આ રીતે ગોળ રિંગ જેવો શેપ બધી જ આલુની રિંગ આપણે તૈયાર કરીને રાખી દેવાની છે. તમારી પાસે કોઈ એવું રાઉન્ડ શેપમાં મોલ્ડ હોય તો તેનાથી પણ તમે આવો ગોળ રિંગ જેવો શેપ આપીને તૈયાર કરી શકો છો. હવે આપણી આ બધી આલુ રિંગ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે એક ડીશમાં લઈ લઈશું. હવે મેં અહીંયા પહેલેથી જ તેલ થોડું ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં મીડિયમ તાપે આ બનાવેલી આલુ રિંગને આપણે ગોલ્ડન બ્રાઉન તળી લેશું. તમારા બટેકા જો નવા હોય અને ચીપકતા હોય તો તેને તમે થોડો કોર્નફ્લોરનો હાથ દઈને પણ આ રિંગ તૈયાર કરી શકો છો. આ પોટેટો રિંગ જો તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપશો તો બહારની ફ્રેન્ચ ફ્રાઈસ પામોલિવ ઓઇલના પેકિંગવાળા બીજા ફૂડ પેકેટ મળતા હોય છે તેની પણ બાળકો જીદ ક્યારેય નહીં કરે. ઘરના ચોખ્ખા સિંગતેલમાં તળીને બનાવેલા આ પોટેટો આલુ રિંગને તમે ફક્ત 10 જ મિનિટની તૈયારીથી બાળકોને લંચ બોક્સમાં આપીને તમે બાળકોને ઘરનું ખાવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. બાળકોને લંચ બોક્સ માટે તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આ રીતે જો એકવાર બનાવી લીધી તો તમે ફ્રેન્ચ ફ્રાઈસને પણ ભૂલી જશો. અવાજ પરથી તમને ખબર પડી જશે કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી અને કરારો બનીને તૈયાર થયો છે. ખાવામાં પણ એટલો સ્વાદિષ્ટ, ફટાફટ બની જાય તેવો આ પોટેટો રિંગ પેરી પેરી મસાલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. પેરી પેરી મસાલો અને મેગી મસાલો ઉપર તમે સ્પ્રિંકલ કરીને વરસાદની ઋતુમાં પણ ગરમા ગરમ બનાવીને તમે ઘરના મેમ્બર્સ સાથે એન્જોય કરી શકો છો. આ રેસીપી તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.